આ બાટી ઉતરો થઈ જાય. લા બાટી અయ్యા લા અయ్యા ના મરતો નહીં કે કોઈને હકી ખાવા દેતો નહીં. લા જલ્દી આ. હું થયું પાહુ અડધી રાતે ઊંઘવા દેતા નહીં. હું થયું કયો શાંતિ એ દુખાય લગન ઉભા રહેતા. અલે મરી ગયો હું આ તો આખી જિંદગી તો હેરાન કરો. યા તારી લોચા મારે બધો બોલાવા જવું પડે આમાં. કાકા હે ને અડધી રાતે જગાડે 12 વાગી ગયા. હવે સેધાબા જાગતા હતો હારું. એ સેધાબા બોલે ક્યાં હેડર પેલા મા કાકાને કોક થઈ ગયું યાર. હું થઈ ગયું તમે હેડર પેલા હેડર ન પાછા મોડ કરી જાય તો પે માં કાકા આમાં ભાઈ બને કરો અલે હેડર ને મને બાબા વરન તંપો ક્યાં દે મને મને દોગો મે આલ છે યાર. એવું તીએ કશું કહ્યું તો નહીં ને હા તો કહ્યું તો મેં કીધું ને. અલે આ સેધા કાકા સેધા બાપા સેધા ભામી કોઈ નહીં કર્યું યાર. ના મને આગળ તું નક્કી કશું કહ્યું તમારે આખા અઢી રાતથી જગાડવા આવ્યો. પાપા મારા દોહાન તો પછી લાગુ હાચું. અમે કાકો થાય પણ ડોહો કેવું કરે શું કરે તા. કાકો કે આવ્યું ના કે આ તમારી આટલી ઉંમર છે તમે કોઈ હા આખો દાડો ખાટલામાં પડી રહેવાનું 2 ટાઈમ ખાવાનું 3 ટાઈમ જો અમાર તો નકલા ના પણ હું જો કે આટલું ઉંમર થઈ પણ તને કશું નહીં કહું આખો દાસ એથી જ કરું હું. આ તો આખો દાડો હું રહેવાનું. સમોસો લેતા ને બટી સમોસો ખાવાનું તો બહારનું ખાવા તો પછી આઉટ થાય ને. ખમણ લેતા ને બટી આવું બધું ખાવાનું. અમારા વિશાલ પાન લઈ લે હેડો. હા લઈ લો બોલાવો તમે અમો વિશાલ ભા હા હેરો હેડો માર કાકાને ફોટો પડ્યા. હા હેરો હું જીમ એમનો કોક થઈ ગયું હા. મને કે બટી અહીંયા પણ બધા ભાઈઓને બોલાવે તો હું બોલાવા દે. હેરો જા આપણે બધા જઈએ તાર. તે હેડો ને જલ્દી કોક થઈ નાખ્યું. અચ્છા રબા તમને ઘરે બોલાવાય તો હા નેહડો જલ્દી હેરો. લે સેધા કાકા હેડો જલ્દી. હા જો માર ટાઈમ કેવું થઈ ગયું. બોલે મારું ઓને ઉઠાણ ટેકનિક હો કોક થઈ ગયો. યાર મારો તું છે જીગર જાન રે તારા માચે જીવ કરું કુરબાન રે. તમાર શરીર સારું નહીં ને ઊભા થઈ જાઓ. જો જાઓ ભાઈ. હા ના માં ગીતનો પાવર વખત નહીં લ્યા દેજો પણ તમારી બેની ભાઈબંધી ક્યાં છે? આજે અમાર બેની ભાઈબંધી કહેવાય ને બેહો તમે કે ચરડી પહેરતા ને ચરડી તારની ભાઈબંધી હ જેવી પહેરતા હતા હા એવું તો ખબર નહીં બેહો તમે ચડ્ડીઓ પહેરીને જાવ થયા હતા. આ ધોતિયો તોય શીખ્યા હતા. હા એ તો દાદી. બહુ વાર બોલાશે તો હા હમણાં તો અવાજ જ ના કરતો. બે પાણી લાવ અરે કોઈ ખવડાવતો તો અરે આ સેદાબા આ જુઠ્ઠો આચું અને આમાં કશું ખવડાવ હું પે સમોસા બમોસા ખવડાવો તો લાવ મારા કરતી મરી જાય તો હારું. અરે દાદા આપણે પાર્ટી કરી એટલે તો ઘરે ચીડું ખાલ લઈ જાય હારી કે માર ઇગ્ના ઓલે લઈ લુગડું બોલો દવા નહીં આવતો એવું ના તમે પાણી લેતા જાવ અમે પાણી પીવડાવું જ નહીં. એક્ટિવ થઈ ગયું ને શું દવા નહીં આવતું લેક્ટિવ સનુ થઈ હું થયું એક્ટિવ ચીવ આવે છે દવા નદી ને કાકા બહુ હેરાન ભાઈ બહુ ના હારું. આ મારી કાકી મરી જાય ભાઈ તો તમે બહુ હેરાન કરો અમને. શું હેરાન કરી તમારા ડબ્બો તો મારી બહુ હેરાન થઈ દે અમને. એ ભત્રીજા બંધ કર દો મારી જમીન પર વેચી ખાઈ ગયો લાવ કાકા લાવ હાલ સહી કરી દે લે મારો દોને કરી દે. વેચી ખાધી પણ ખરાબ પર ખમ આ કાકા તીએ તો મારી પત્તર રગડી નાખી હવે. નીતિ બાપ પગ ના કરે લે હું થયું જોન તમે દવા મારા પર બે હો દો કે બધા ઈ સાઈડ પર ભાઈબંધ સાઈડ પર ઊભા થાવ ને અમાર ઊભા થાવ ને આ હે ને કોઈ બેહવા નહીં દે. દવા આ હવે પેલો એવો દંડો લાઠી લો. હા કેવું ના કે ગમે તે માં ભાઈબંધ લગન કરા ધાન નો મુઠે તાર ચડી 500 રૂપિયાની દવા લા તને ગોરી ગાલી નહીં. મારી છોડ્યો કરવાની ભાઈ ચોઈ મટ દવા કરો પેલા મટન જાને ભાઈ તમે ઊંઘો નીતિ બાપ બોલ આમ કરો હું કહું રખડા તો નહીં આવે રખવડા નહીં જતા ચો
આ ચો શરીર ઠીક નહીં. ગામમાં યાર બધા ડોહાઓની મીટિંગ હતી આપણે જવાનું એટલે બહારનું ખાઓ હજુ તરેલું બરેલું ખાઓ એટલે એ ભત્રીજા તું નહીં કરજા. એવું ના કરી હો, બીજા ખાઈ નથી. મારી વહુ તો પીચાય ખાય લીચાય ખાય તારા હું જોવાનું આજ કઈ ખાવા જ એ જા નહીં ભત્રીજા તું તો જા એ આ તબા વાપરી જાય તો મારી આપણે હા એ જા ભત્રીજા તું ઓકે હું પૈસા આલું. એ હું કહું નીતિનભા આ ભત્રીજા તમને બહુ દુઃખ આલે એમ કહેજો એ હું કહું અમારે ભેગું આવજો અમે ભેગું આવજો. અમારે જો વહુ નહીં વહુ હોય છોકરો બોકરો કોઈ નહીં એટલે તમે આવી જાઓ અમારે ભેગું આવશો હા આવું હે? હવે હું તમને સમજાવું છું તમારે તળેલું કશું ખાવાનું નહીં તમે તો ત્રીજો હાલતું કહેતો તો તરેલું ના ખવાય તમારે તમે યાર આ બાકી સમોસા ને બમોસા ખાશો. તમારે કહેડા થયા ને સમોસા ને બમોસા દે ઘર પણ આવ્યું તમે એટલે તમારા વહુને છોકરાને કશું નહીં ગયા તે બહારનું વસ્તુ ખાયા તારે. કઈ છોકરો ને વહુ તમારી ચાકરી ની તરત તમારું કોણ હારાની તારી થાય તમારું હમ. શું કરું? બેસા બેસા. દવા આવતા નહીં. આ કે ભાઈ પહોંચવા આવી તો 500 રૂપિયા તો ગોળીઓ લાયા. હા? 500 રૂપિયાની. લા, ખાલી બે ટ્યુબ લાવી હા. એવું હે? ઓ, બે ટ્યુબો લાવી માલિશ દેખી લીધી. કરવાની ભત્રીજાને કયો દાઢી બાઢી કરાવવા લઈ જાય મારા દાઢી આવી જો કરાવવા જવાનું પૈસે નહીં આટલી ઉંમરે દાઢી આવે. હું તો કહે જો પે કહે કે લે ચાલે બેન છે હવે ઠીક આથી ગઈ ને હજી નીકળ. એટલે તમે એવું જ કર્યું હજી કરી હજી બેહો બેહો એ તમારો કોની ભરતા જો નીતિન ભાઈ નહીં પીવું. હા પહાવો હું કહું તમારા બીડીઓ એવું નહીં કશું કયું જો વ્યસન જ છો. કપ થઈ જાય મન બે હાથે ખાટલો ના પાડી ના બેહો યાર. ડોહા ને લે એ બાપા કોઈ કો ખાવ પછી કે આપો હું પીયો નહીં. જા તું હમણાં આવી જા ને અમાર નહીં મીટિંગ ભાઈ જા કેમ લે પૈસા વાપરવા ઉપર અમાર મીટિંગ જા હું પેલો ધવલભાઈ કે ના આગળ જો પછી બી આપણે ના, ના, meeting. ચાલ. હા, પેલો હા, ધવલભાઈ. એ પપ્પાને ગાડી જા હાલે જા આપવા બેહો. ના પપ્પા જ આપતા કશું હાલો. 5 રૂપિયા નહીં 500 નોટ હે. હા લે હા લે ના, પેલા ધવલભાઈ કરી લઈ આવ્યો. ના ધવલ ભા તો મરી ગયા મને નહીં આવે જી હાલો 55 રૂપિયા બહાર ગણી. ધવલ ભા તો મરી ગયા આમાં કદી નહીં આવે આપણે ખુદ મરી ગયા હવે એમનું ન નહીં લેવાનું ધવલ ભા મરી ગયા હા. દુનિયા ઉપર છે તારે ઉડી આકાશ. મત તમે કેવું ના કહેવાય, લીંબુ આવો. પત્તા? ના પત્તાની ખબર નહીં. એવું નહીં તમે અમે એમના જીવી શકો. ધવલભાઈ મરી જાય એટલે તમને અમારે સાચવવા પડે એટલે હું તમારા ભત્રીજા કહું સાચવા બાચવા એટલે તમારે શું કરું હું તમારા ભત્રીજા એ કાકા ફોન આવ્યો પેલા ધવલ ભાનું બહેનું હો કાલ કાલ રાખ્યો. ઓહો અને એની ડોશીનું 12મું એ ભેગું એ રાખવાનું હું કહું ભત્રીજા બે એ બંધ કરો હું ભત્રીજાને સમજાવું છું ધવલભાઈ તો આપણે મરી ગયા બરાબર એટલે તું નીતિન ભાણું ધ્યાન રાખજે કારણ કે અમાર બાટલું વાનું કદી ધ્યાન નહીં રાખવું જો બરોબર તાર ખંતા બોલો, કરે. બોલો. એવું ના કહેવાય ભત્રીજા. ભત્રીજા. ના આ રવિવારે તો એમનું જીવતું જગત કરવાનું જ છે પણ તને ખંટાતા ના હોય તો અમે અમારા ઘરે જઈએ. તાર ખીચડી ખાવા આવી જજો તાર જેટલી ખાવી હોય એટલી ઈટાબા, પણ જીભે કુવાટાય નહીં વાગતા. કાકા રોહે નહીં તમે નીતિનભાઈ અરે રોયો ને રોયો ને. ભત્રીજા તું ના બોલે કશું આખા ગામનું નાટક આછો હું આવ્યું હોય જોજો બાકડી એક કાઢી નાખી. બાકરીનું એ ફોન નહીં રહેતું અમે તો મઈન મઈન સંડાસ કરી જાય તો ઉંમર થાય સામે જ આપણે ઘરે આવતી હતી ગયા ને. એવું તો થાય ને. હું આખો પાછો તમે થતો તો આહા જોજો આહા બા મારો છોકરો હે ને આહા દેહે નહીં, દેહે નહીં જોડે તમે. બેહાલ એવું કે બટી બાટલો ભરતાન કે સંડાસ થઈ ગયો અને પછી મારી વહુ એવો લુગડો ધોત હોય હારી નહીં કહેવાની શું કહેવાનું તને? બધું તમે કઈ જ લેવો આખી જિંદગીનું મારા જોડે લુગડો ધોવડાવો. વાહન ગભરાવવાની બહુ. આ નોકરી જાય એટલે. લે પેલા શંકા ભા કોણ હો કો કરતું ને આપણે શંકા ભા એટલે શંકા ભાનો ફોન આવ્યો તો એને આવો ફોન કરીને બોલાવી દીધું એટલે જશે આવો બેહનું હોય ને એવી કેવા આવો હા? ફોન એ તો એમને વાહ બધા ધવલ ભાના નહીં ઈમન ભાઈ. આ જરા તમને તો ખબર નહીં મને નહીં ખબર. તેમની ઇંગ્લિશ કોણ હતું એ રી એ તો તું એમનો છોકરો થાય ધવલ ભાઈ હા, ચમ આ બોલો? શંકા ભા, એટલે નહીં આવે. આ બાજુ આ સાઈડ આવ કઈ દો બેહવાનું ધવલ ભાનું કોક બેહનું કહી દે. કાલ બેનું હો ધવલ ભાનું એ અમાર તો એમને છોકરો ઈરાદ તો નહીં આવે નહીં ના, ઈરોજ નહીં હા આવે. આવશે કહેવા તો આવશે અમારે ના, યાર- તમે હું- બેહો, બેહો, બેહો. બેહો. અમાર ધવલ ભા તો મરી ગયા હા. બરાબર તે આપણે નીતિન ભાઈ અમે એમને હાથવનું આયરો જીવ જીવ કરે બરાબર એટલે આપણે લઈ દરરોજ એક ટાઈમ હું હાલે એક ટાઈમ હાલે એક ટાઈમ તમારો હાલે, એક ટાઈમ આના હાલે. ગોદડો હું તો હાલ દે મારે બહુ પડે એટલે આપણે સાચું થયું આપણે અને આને નહીં હાચું? ના એ તો એનું હું તો હવે ના હાચું. હું કહું મારી તું જાત બગડ. વાળા. વારે વારે બોલ. બે પૈસા કાઢી પછી ચોઈ વાત. હું બહુ બોલવા જ નહીં તમારે
તું જા ને હુઈ જઈએ હું કહું જો અમે આપણે મૂવી આયા રહ્યા ધવલભા તો મરી ગયા ઉપર જતા રહ્યા મને તો એની વાત કરું તોય રૂંગું આવે બોલો શું કરું અમે નીતિનભાઈ લઈને આપણે હાચવું એ મરી જાય તો અને તમે બધા બે આમ કહી દો એમને રવિવારે જીવતું જગતની હોય એટલે આવી જશે એ તો પૈસા અમે આલી મંજૂર ના કરો તો કીરા જ આવતો હોય એમનો ધવલભા છોકરો કેવા રોતો જાતો બચ્ચાના એ હજુ ને પેલો પોપટજી આયો તો વાહ. તમે મારે તો એના ના જોતો તો ઘરે આવી શેઠાભાઈ કોન્સન વાટાલી વાપરવા તમે ત્યાં ગોમાં નાઈ જો કે હું ગોમાં જાઉં પેલો એમનો છોકરો રોતો જાતો હોય કરેલું ખાહે અમે એવું ને એવું નહીં. એ રહ્યો ને તારી વહુ બે હે ને કોક લફડું ચાલે મને તો એવું લાગે. એ, કાકા વ્યવસ્થિત બોલ પોપટ મારો છોકરો છે અને મારી વહુનો છોકરો છે હા પોપટ આવો એવું લાગે લાગો મારી ઉંમરની પોપટ અંદર આવી. બુદ્ધિ એ નથી રહી હવે. તું તમે છોડો નહીં યાર, અમારી ઘરની વાતમાં તમારે નહીં બોલવાનું કેમ ને બોલવાનું તમારો છોકરો લગાવે, બુદ્ધિ વાળા લગાવે. આ જો પેલો આવો રોતો આવો. ત્રીજો ઉધી રે સોનલ એનો વાત મળી. વાત મળી રોય ને બેટા બે રોય ને બેટા રોય ને સોનલ ધવલભાઈ તો આઈ જાય રોય ને બેટા લે આ બધો તતંગ હું મોઢો એમના ઘેર જઈને વાદો અહીં બધા જજો અહીં આ તો એમનો એટલે મારી વહુ બોલાવે ઘરમાં બધા ઊંઘવા દેતા નહીં અડધી રાતે છે તું ઘરમાં બે પછી ઘરમાં બે. એ કાકા રાતે એને મોચું દબાઈને માર નાખે એવું લાગે હો. એ એ, તમારે રોવું હોય ઘરે જઈને દોવા દો એમના બધા આવશું હો બે હડા. કઈ જો બે. મૂકો આપણે બે ભત્રીજો નહીં આવે ભત્રીજો હમણાં મૂકો ધવલભા મળી ગયા બરાબર તો અમે એમના ભત્રીજાનું કરી દીધા જમીન બહુ હોય એટલે હું કહું હારું હારું રાખીને લઈ લઈએ. આ નીતિભાઈ તમારે એવું કરાજો અમે એને કાકી અને કાકા મળી એટલે એ એકલો તમે તમને તો રોટલા કરતે આવડે એટલે એ તમારી સેવા કરે ને એમને જમીને બહુ એટલે તમે પૈના જેટલાની ઘણી તમારો થાય એટલે તમારી નાચી લે એવું ના કરે ગુડો ચમ તમારું કરવું પડે આપણી જમીન હલકા ભાગે નહીં આવી પણ યાર અમને રાની ધની કોઈ નહીં તો હીરો તો અલ્યા બંધો ના. તેમનો છોકરો વાપરે એવું ના કરે આપણો ઊંચારું શેતર હે 5 વીઘા વાળું. ઈના તો ભાગ આપણો પાડે ને. લે પાડે તા પોચ વીઘા તમે યાર પોચ વીઘા અમને આયા, પોચ વીઘા અમને આયા, પોચ વીઘા અમને આયા, એ પોચ પેલું વીઘા અમારા, મુત્રી પોચ બાંધર વીઘા વાળું મુત્રી બાંધર વાળું ને ઓહ. પોચ વીઘા તમારે લઈ લેવા એમને આ પેલા મિલ વાળાને કે તારી મિલ હરગાય મિલે કે હો યાર ખાટલો ભાઈ ના જાય ડોવાનો તે દીપકો ખાટલો અલ્યા હવે તમને શું કહું તો શું લાગે છે ને આ ભણવા પડી ગયા. હું છોકરો હતો તે જ રોતો તો. એ ઈને કોઈ પડી નહીં એને કોઈ પડી નહીં ડોશીએ મળી ગઈ ભત્રીજા જેવું. હવે એક કામ કરવું પડે આપણે તો અમાર ભત્રીજો લાગતા આપણા યાર. ધવલ વાતો મરી ગયા હવે એમનો છોકરો એકલો ખાહે પીહે તો અને એક વાત કહું એ ધવલભા મળી જાય સારું કારણ કે એના જન્મના ખોડી લાગે એમને બહુ બધાને દાથી ચાલે આખા પાછી બહુ કરવાની. એટલે ગમે ત્યાં તોય આપણો ભાઈ કહેવાય અને તમને તો બહુ કાયા કરે ને એટલે બધાને આપણે ટુએ ઠોઠા નાખ્યા તા. કિંમત પૈસા નતા લે. પૈસા નહીં આવતો રહ્યો. ગમે ત્યાં આપણા ભાઈઓ કહેવાય મફત નું ખાઈ જાય ઓમન ભાઈઓને બહુ છુહાઈ જાય હે. આ તો પા આયા ઓડિન થાય ને આવે એટલે હું તો બધાનો અડી તો તમે મારા ભાઈઓને મારા એવું ભાઈ. નહીં એટલે અમને જેવું ધવલભાનું કરી નાખું બેઠું પેલા હા. હું તો મોણસ ચોય એવો નહીં પણ તમે કરી નાખ્યા હા તમારે તો તમારે કરવાનું છે હું તો નીતિન ભાણું એ કરી દઉં લે હું તો ઈવરાજ તો કહી જ દેવાનું બધું કુકડા પડી જજો ઈરાજ ના હા કહી જ દેવાનું ઈરાદે ભેગો રાખજે હા તો ઈવડા તો આવો હવે ઈને તો હાથ રાખજે. કરવાની હે. એટલે આ પીમોને જો તમે એની બહુ આપણે ચો હાગું કર્યું તું ધવલભાઈ. મુદેરા મુદેરા ઈથી હે ને આપણો બહુ લાગીએ બરાબર તો કેવું કરીએ ખબર 3 વીઘા વેચી દે એટલે 3 કરોડ આવે 3 કરોડ નું બધું કરવાનું ને બીજી જમીન આપણે બઠાઈ દેવાની 2 વીઘા. ચાલો અરે મોલા એરો ઉપર જોઈ દે હા જો આવો સુધરી ગયા વિશાલભા દેખાડવાનું નહીં. ન્યાયમાં કહેવાય આ તો ન્યાય આવે તો આપણો લેખ લખીએ ને એમાં હાથું છે ખોટું નહીં કરવાનું ઉપર વાળો એની પાછો આપણો આવશે આપણા જોડે. ભગવાન દરેક જો આપણે જો તારે જો ભગવાનની વાત નહીં એ આપણે બે તમારી ડોહાની વાત. આપણો પોત જણ વાતો કરી આવી બરાબર આ પેલી ભેટનો કોણ હોય ભેટી ઉઠતી વાયરો નહીં વાયરાને કોણ હોય વાયરો વાડે વાયરે વાતો થઈ જાય આપણી બધી એટલે આપણે કશું વાતો ના કરાય
એટલે ધવલભાઈ મળી જાય એ તો હોમ શાંતિ હે ને એમના નસીબમાં લખ્યું એ થયું. એટલે સગાભા, પેલો પોપટ તો હજુ પૈસા લઈને આવ્યો તું. લે એને એટલે ચીજ વાપર્યો નહીં કાઢે ને હવે જો આ પહાડ જે સારું યાર. પહાડ તો હારું. ભત્રીજાને બોલાવો આપણે બધું એક આયોજન નહીં કરવું પડે હું મંડપ પલોઠી વાળી બેહું ખાટલો જ નહીં ભાગી જાય. બરાબર ખાટલો ઉપર કરી દઈએ હા ઓય બેહી. ચાળી બાળી ના લેતા ના ભૂઈ બેહી મોહ ઘણો બગાડી જાય. લુગડા બગડી. ચાળી બાળી લેતા ભત્રીજા અંગાર. એટલે ઉભરો કરજો ખાટલે. પત્રીજો તો કોઈ નહીં લાવે. ચાળી એટલે બાળી ભત્રીજા ભત્રીજો જતો રે ગલ્લો ભત્રીજો તો એમના ધૂમ ધૂમ એ કરો. સોજો પેલો આપણા ભાઈબંધનું ગીત ના ગાઈ નાખો છો. ગલ્લો પછી બેહીએ હા બે ખાટલા બેહો ભાઈ મુઈએ તા બેહો. બે ખાટલા બેહો. ના ડિસ્કો કરવા થા થોડો. ના એ રોમા પીર ખાટલા નહીં ભાગી જાય. આ ભાઈબંધનું ગીત ગાઈ નાખો. ચિયું કહું કા ગમે બંદીનું કોક ગીત નહીં ગમે તે ગાઈ નાખો. ભાઈબંધ માં એક વખત એટલે આ ગીતના બીજ પડી રહ્યા છે એ શંકાજી તો મેં નથી લેતા મેન્યુ લેતા જી મેન્યુ લેતા જી. ખાટલો યાર મારે એક ને એક ભાગી જાય ને કંધાય પેલી કંધાય. સફર પકી આવતી જ નહીં અરે ભાઈબંધી નું ગીત ગાઈ હાલો. ચિયું કહું. ના, ખુરશી મેં લ્યો, જો. પેલું વાત ભોકારી આવશે ખુરશી મેં લ્યો, જો. તારો ખુરશી તો કોકની ભૂખા ભાવની પાસે. આમ હપીતા મેં લો. ડબલ રાખો ને ચાલો. ડબલ લઈ લો, આપું રાખ. જો ચપ્પલ એટલે હું તો આવા પ્યારું બૈરો આ સાઈડ બેહો. મારા મમ્મી ના હા એ સફર પકી જ ચંપલ લાવવાનો હતો ઈ કથી મારો બૂટ લાવ્યો હોય તો મારા મમ્મી ના ચપ્પલ તમારા ઉપર નહીં તમે તોડી અરે ભોળા, નાખ્યા. મેં બે 500 રૂપિયા એનું કર્યું વપરી નાખ્યા તો એટલે અમને બૂટ લાવો તો એ તો ચાલે જોન શું લાવતા એટલે પેલા ટાયર આવો જાઉં પેલા બીજા ધવલભા નહીં એમના દુકાનથી લઈ લેજો વાત કર લે તો બે બીજા છીએ. આ પેલા નહીં રહેતા પેલી દુકાન નહીં હા, ચંપલ. દુકાન વાળા અને જો આપણે હું એ તો ભત્રીજાને હમણાં કહી દે કે મંડપનું કર્યું ક્યાં આવજે બધું મંડપ તમારું 13મું 12મું 12મું રાખ્યું ભાઈ 12મું કામ કે મારું 12મું ધોળા રાખ્યું મંડપ છે. રખાવ્યું બે. ઈદા બા- તારે ભૂલી ગયો તો તાર. આ તો જીવતું જગત ક્યું રાખ્યું ઈ ક્યાં કે 12મું રાખ્યું ભાઈ અમને તો હબું ખાવાની યાર. ભાઈ બારમું હસું જાવ ને એ આ જીવતું જગત થી કોઈ જાવ તો. લઈને 100 જેવો વડા થઈ ગયો. એક બે વીઘા વેકે આ જગત જીવનું કર દો જગત આ જે હોય કર દઉં જીવતું જગત. પછી હું મરી જાઉં ના કરો તો મારા પૈયું બચેરા અને વગર રે ખીચડી આ થોડાક પૈસા અમને આલતા દેજો ભજન નો. આ ફાઇનલ બોલે કે આપણું કાલ જીવતું જગત ઈ ખીચડી કાલ નહીં રવિવાર રવિવારે કાલ તો ધવલબાનું બેન નહીં ધવલભાઈ બે- એ મળી ગયું મારો દિવસ. મને તો એ તો બધા હું ઓદરા જેવું મોં કરતું હતું. હાથ બસ પેલો ઓમ ફોટો આ, ઓમ ફોટા. ઓમ ફોટો આ, એનો ઓદરા જેવો. એના બાનો છો એવું કો કશું આવો ઈ જો એમને જોઈને એમની બા આવી હું કહું, આપણો વાતે વળી જતો નીતિનભાઈ હાજર થઈ ગયા ખરા, અમે પતરી જાય એટલે કે દાખલો દાખલો કરી. હવે શું કરવું સત્યા જો મંડપનું તો એ રવિરાત તમને ખબર કોઈ નહીં કરે આપણે કરવું પડશે કાઢો તાર જો મારો અત્યારે દવા લઈ ઊંઘવાનું. બીજી દવા હાલે ખરો ને રહ્યો. આપણો આમનું જીવતું જગત થી કરવાનું. રવિવારે જીવતું જગત ઈ બરાબર. રવિવારે જીવતી જગત થી એટલે બધા આવજો. તમે બાઈક લઈને નીકળી જાઓ રાડામાં આપણે અને આપણો ગાડી આપણો પેલો કે આપણે જઈએ હવે જો આમનું જીવતું જગત થી કરશે ને અને આ ધવલ ભાનું બેસણું કરશે ને તો જ આપણે ખમાન મજા થાય. હેડો થાય. આપણે ગાડી લઈને આયા બરાબર ડ્રાઈવર હા ડ્રાઈવર પૈસા લઈ લઈએ. મહિને આલી 750. આ મેની વારે વરાઈ દો. ડ્રાઈવરના મહિને આલી 750. હું જાઉં હું હો પેલા બાઈકમાં એ હારું જો અલે આ ભાઈઓ આ સારું કામ થઈ ગયું હો. જીવતું જગતીય કરી દે અમાર ભત્રીજો વલ્લ વલ્લ તાજી રાજી હું તો મજાજી માની શોખ પણ જીવતું જગત એક ડોહલાનું. હારું તો આ પેલાનું જીવતું જગત થી થયું. કોણ આતીએ નહીં આપણે ભયો ભાગ પડાવતો હતો અને હું ખાલી ધવલભાઈ નો પોઈન્ટ મારતો હતો. આપણે ગહી જ ખાવાનું હોય એનું. આવો હવે તા જય માતાજી મિત્રો આપણો આ વિડીયો આટલો પૂર્ણ થયા તો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આગળ આવા ધમાકેદાર વિડીયો આવતા રહે ને પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ નું બટન ટીંગ ટીંગ કરી દેજો. જય માતાજી. અને અમારી બે ચેનલો હોય એક દેશી બોય જીજે તું અને ઘૂમતાની કોમેડી તો બેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતા જય ઠાકોર.